હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સુરતમાં કોર્પોરેશનની બેદરકારીનો એક નમૂનો સામે આવ્યો. ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની પાઇપલાઇન નાખી દીધી. બેદરકારીની નોંધ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ લીધી. વિડીયો વાયરલ થયા બાદ સીએમઓએ કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે. સીએમના આદેશ બાદ કોર્પોરેશને અલગ અલગ લાઇન નાખી છે. છેલ્લા 1 વર્ષથી ખોદકામ કરીને કામગીરી નથી કરાઈ પૂરી અને તેમાં પણ 2 પાઇપલાઇન જોડે નાખી દેતા સીએમએ નોંધ લીધી અને ત્યારબાદ કોર્પોરેશન દોડતું થઈ ગયું. હમ નહીં સુધરેગે તેવી સ્થિતિ છે તે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની. કારણ કે જ્યાં સુધી મહાનગરપાલિકાના અધિકારીઓને ઉપરથી સૂચના ન મળે ત્યાં સુધી ચોક્કસ કોઈ કામગીરી કરતા નથી તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સહારા દરવાજા નજીક આવેલ સોનિયાનગરની અંદર પાણીની લાઈન અને જે ગટરની લાઈન એક જ કરી દેતા અનેક લોકો છે તે બીમારીની અંદર સપડાયા હતા. અને આ ફરિયાદ છે જે વિડીયો વાયરલ થતાની સાથે જ સીએમઓની અંદર જ્યારે ગંભીરતા નોંધ લીધી અને મહાનગરપાલિકાને જ્યારે ટકોર કરી ત્યારબાદ જે છે તે ફરીથી આ બંને લાઈનો છે તે અલગ કરવામાં આવી છે. જોઈ શકાય દ્રશ્યોની અંદર જે ગટર લાઈન અને પાણીની લાઈન નજીક હોવાના કારણે જે મિક્સ કરી દીધી હતી ને તેના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા. કાકા, શું સ્થિતિ હતી, કઈ રીતનું પાણી આવતું હતું? અહીંયા ગટરનું પાણી વારે વારે નવી નાખ્યા પછી બી ઉભરાયા કરે છે અને પ્લસ આ પાણીની જે નવી લાઈન નાખી છે એ ગટરના ઢાંકણા ખોલીને એની અંદરથી વચ્ચે નાખીને એ લોકો નાખીને ચાલ્યા ગયા છે. પ્લસ રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી એનો સુધારો આવ્યો નથી, નિકાલ કર્યો નથી. કેવી બીમારી કેવી? બીમારીમાં માંદગીમાં કોલેરા ડાયરો જેવો છો તમે કે માંગીના ઘેરે ઘેરે જેને જુઓ એક બાળક ઘેરે બીમાર મળી શકે છે. તમને ઘેરે ઘર આવ્યું જોઈ શકો છો તમે. મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા કોઈ આવે છે ખરી સાફ સફાઈ માટે? કેવું અહીંયા સુધી હજુ કોઈ દેખાયું નથી. રાઉન્ડ મારવા જોવા માટે આવેલા પણ સાફ સફાઈ માટે કોઈ આવ્યા નથી. શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે બેન? પાણીની લાઈન, પીવાનું પાણી કેવું આવે છે, રોગચાળો કેવો? हाँ, अभी हमारी देखो 2-3 इसमें ही थी तो हमें घर सही हो गया. अभी हमको है ना खाली पानी और गली तुम बना दो. तो हमने तो गोपाल भाई को बोले थे कि तुम्हारे हमारे अर्जी करा दो. उसने बोला तो हमारी कुंडी का काम सही हो गया हमारा. आते हैं यहाँ पे? कोई आधा क्या आता नहीं, वो उसको हमने बोले ना जब हम गए सब लोग तो ही आ गए, हमारा काम हो गया. गोपाल भाई को बोले थे तो गटर की और पानी की लाइन एक कर दी थी. हाँ, तो 2-3 कुंडी में था तो अभी हो गया सही, तो हो गया था पर वो सही कर दिया अभी. हाँ, तो अभी हमको खाली एक कुंडी पानी और गली बना डालो बस. साहब हमारा लोग का कुंडी और गटर एक ही में पाइप डाल दिया है. और हम लोग नाने बच्चे हैं साहब, हम लोग गरीब आदमी हैं, कैसे बच्चन को पेट जियाऊं कि मैं दवाखाना में पैसा भरूं. જે રીતે જોઈ શકાય છે કે આ તમામ જે આખી ગલી છે તેની અંદર જે ગટરની લાઈન જે છે તેની નજીક જ જે પાણીની પાઇપલાઇન આવવાના કારણે જે મિક્સ થવાના કારણે અહીંયા જે સ્થિતિ કંઈક અલગ જોવા મળી હતી. છેલ્લા 1 વર્ષથી આ રીતની સ્થિતિ છે તે જોવા મળી હતી. જોઈ શકાય છે કે આ દ્રશ્યોની અંદર તમને દ્રશ્યો જે બતાવી રહ્યા છે જે આ જે પાણીની જે પાઇપલાઇન છે અને બાજુમાં જ ગટર છે તેના કારણે સ્થિતિ કંઈક રોગચાળાની જોવા મળી હતી. અત્યારે સ્થાનિક લોકોમાં એક આક્રોશ છે તે જોવા મળ્યો છે. જ્યારે સીએમઓની અંદર જ્યારે ફરિયાદ જાય છે અને ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમની ઊંઘ છે તે હરામ થતી હોય છે અથવા તો જ્યારે કામગીરી કરતા હોય છે જ્યાં સુધી ઉપરથી કોઈ ઓર્ડર ના આવે ત્યાં સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે કામગીરી ચોક્કસ કરતા નથી તેવા અનેક કિસ્સા સામે આવ્યા. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH